શું તમારું બાળક પણ તમને એવી ફરિયાદ કરે છે કે હું વાંચું છું પણ મને યાદ નથી રહેતું, મહેનત કરું છું છતાં માર્ક્સ નથી આવતા, ખૂબ વધારે સમય અભ્યાસ કરું છું પણ છતાં ધાર્યા મુજબ રિઝલ્ટ નથી મળતું? તો આવા વિદ્યાર્થીઓ માટે અને વાલીઓ માટે બે નાની એવી વાત તમારી સમક્ષ રજૂ કરવી છે. એક સ્કૂલમાં એક વિદ્યાર્થી અભ્યાસ કરે છે. એ વિદ્યાર્થી એના શિક્ષકને એવો પ્રશ્ન કરે છે કે સર, હું ખૂબ વાંચું છું પણ છતાંય મારે માર્ક્સ નથી આવતા, મારા માર્ક્સ કપાય છે. ત્યારે એ શિક્ષકે પ્રેમપૂર્વક એ વિદ્યાર્થીને પાસે બોલાવે છે અને એને માથા ઉપર હાથ ફેરવીને એક રૂમમાં લઈ જાય છે. જે રૂમ ખૂબ સાફ સુથરો અને સ્વચ્છ હતો અને એ રૂમની અંદર એક ટેબલ પડેલું હતું, જે ટેબલ ઉપર થોડી ધૂળ જામેલી હતી. શિક્ષક વિદ્યાર્થીને પૂછે છે કે બેટા, ધૂળ ક્યાંથી આવી? ત્યારે વિદ્યાર્થી કહે છે કે સર, મને ખબર નથી એ ક્યાંથી આવી. શાયદ એવું બની શકે કે બારી ખુલ્લી છે એટલે એમાંથી થોડા ધૂળના રચકણો આવ્યા હોય, ધૂળ અહીંયા ટેબલ ઉપર જામી ગઈ હોય. ત્યારે શિક્ષકે કીધું, બેટા, હું પણ તને એ જ કહેવા માંગુ છું, તારા જે અભ્યાસમાં ખલેલ પડે છે અથવા તો તારા માર્ક્સ ઓછા આવે છે અથવા તો તું મહેનત કરે છે છતાં તારું રિઝલ્ટ તને નથી મળતું, એનું કારણ પણ તારા સમયમાં ક્યાંક આવી ધૂળ પડે છે ને, તારા અભ્યાસમાં ભંગાણ પડે છે ને, એના હિસાબે જ તારું પરિણામ આવું બને છે. એટલા માટે બેટા, એ ભંગાણ કયું છે? તો કે 5 મિનિટ આપણે મોબાઈલ વાપરીએ, 10 મિનિટ ગપ્પા મારવા જઈએ, 15 મિનિટ હળવાશથી લઈએ, 15 મિનિટ ફ્રેશ થવા માટે થઈએ. અભ્યાસમાં જે ભંગાણ પડે છે ને, ભંગાણના હિસાબે તું તારા રિઝલ્ટ સુધી નથી પહોંચી શકતો. અને ત્યારે વિદ્યાર્થીએ નક્કી કર્યું કે સર, હવે પછીના સમયમાં હું મારો જે વાંચવાનો સમયગાળો છે એમાં ક્યારેય કોઈ બ્રેક નહીં લઉં. જ્યાં સુધી વાંચવાનું હશે ત્યાં સુધી વાંચવાનું જ કાર્ય કરીશ. એવી જ રીતે એક બીજા વિદ્યાર્થીએ પણ એના શિક્ષકને પ્રશ્ન પૂછ્યો કે સર, હું ખૂબ મહેનત કરું છું, ખૂબ વાંચું છું, ખૂબ અભ્યાસ કરું છું, છતાં પણ મારે વધીને 40 થી 45 માર્ક્સ જ આવે છે, હું ક્યારેય 80-85 સુધી નથી પહોંચી શકતો, તો આનું કારણ શું હશે? ત્યારે એ શિક્ષકે એ વિદ્યાર્થીને પણ પ્રેમથી પાસે બોલાવી, માથે હાથ ફેરવી અને એને એટલું પૂછે છે કે બેટા, 40-45 માર્ક્સ તારે આવે છે, તો આ 40-45 માર્ક્સ સુધી પહોંચવાની મહેનત કોણ કરે છે? ત્યારે વિદ્યાર્થીએ કીધું, સર, એ માર્ક્સ સુધી પહોંચવાની મહેનત તો હું જ કરું છું. તો બેટા, એવી જ રીતે હું તને સમજાવવા માંગુ છું, જો તારે 80-85 માર્ક્સ લાવવા હોય તો એ મહેનત પણ કોને કરવાની હોય? તો કે સર, મારે જ કરવાની હોય. તો હવે તું વિચાર કે 40-45 માર્ક્સ સુધી પહોંચવા માટેની મહેનત તું કરે છે અને એમાં તને 40-45 માર્ક્સ મળે છે, તો તું 80-85 માર્ક્સ મેળવવા માટેની મહેનત કરે તો 80-85 માર્ક્સ તારે ન આવે? આવો પ્રશ્ન જ્યારે વિદ્યાર્થીને થયો ત્યારે વિદ્યાર્થીને પણ સમજાણું કે નહીં, સાહેબની વાત સાચી છે. અને એટલા માટે ત્યારે શિક્ષકે કીધું, બેટા, તારી પાસે ક્ષમતા તો છે પણ તારી પાસે દિશા નથી. ક્ષમતા હોય અને દિશા ન હોય તો આપણે ક્યારેય આપણા ધાર્યા પરિણામ સુધી નથી પહોંચી શકતા. પરંતુ ક્ષમતાની સાથે સાથે યોગ્ય દિશા હોય, યોગ્ય માર્ગદર્શન હોય, યોગ્ય પ્લેટફોર્મ હોય તો દરેક વિદ્યાર્થી એના ગોલ સુધી ચોક્કસ પહોંચી શકે છે. અને એટલા માટે જ કીધું છે, सोच को बदलो सितारे बदल जाएंगे, नजर को बदलो नजारे बदल जाएंगे, कश्तियां बदलने की जरूरत नहीं है, दिशाओं को बदलो किनारे बदल जाएंगे. अस्तु, आभार. जय हिंद, जय भारत.